अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે ઉર્ધ્વગતિએ જવું જોઈએ કે અધોગતિએ? ક્યાં જવું જોઈએ? વિચાર કરો. સંસ્કાર. હિન્દુસ્તાનનો નાગરિક કેવો હોય? સંસ્કારથી શું? એક જમાનો એવો હતો કે વર્લ્ડની અંદર આપણા ગુજરાતીઓ બિઝનેસ કરતા હતા, બહાર પ્રકારનો બિઝનેસ, અનેક માઇલો દૂરથી માલ લાવતા હતા અને વેચતા હતા. પણ એની સાખ હતી. સાખ ખ્યાલ આવે છે? ક્રેડિટ. એમ કે ફલાણા શેઠે કીધું છે માલ આપજો, તો પેલો આપી દેતો. એની સાખ હતી. ખ્યાલ આવે? આજે શું છે? આજે શું છે? છે કોઈ વેલ્યુ? નહીં, લખાણની વાત તો બધી પાછળથી છે. વેલ્યુ શું? માણસ વેલ્યુ શું? એટલે આપણે કેટલા બધા ગામો આ શોખ વાળા જીવન છે, સમજાય છે? મારું કામ આ વિશ્વની અંદર ક્રાંતિ કરવાનું છે. સનાતન સત્યને, સનાતન ધર્મ સ્થાપિત કરવાનું, જે ઓરિજિનલ છે, એ આપણો નથી, બનાવ્યો નથી, છે એ ઢંકાયો છે, એને રીઓપન કરવાનું. શું કરવું છે? રીઓપન. સનાતનને ક્રિએટ કરી શકાય, પણ ઢંકાયો છે એને શું કરવાનું? રીઓપન. ધેટ ઇઝ ધ મિશન ઓફ માય લાઈફ. મેં એમને કીધું મારું મિશન મંદિર બનાવવા, સંસ્થા બનાવવી, શિષ્યો બનાવવા, વરઘોડા કાઢવા, આ મારું મિશન નથી. ધેટ ઇઝ નોટ મિશન ઓફ માય લાઈફ. પણ જે આ દુનિયામાં સનાતન છે, જેને આપણે સનાતન સત્ય કહીએ છીએ, સનાતન ધર્મ કહીએ છીએ, સનાતન સુખ કહીએ છીએ, હાઉ વી કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ એચીવ. સમજાય છે? એના સંદર્ભમાં આ આધ્યાત્મ વિજ્ઞાન છે. એટલે અનાદિકાળથી આપણે આ ચક્કરમાં ફસાયા છે. એનાથી ઉપરની કોઈ વાત કરતું જ નથી. સમજાય છે? બધા કુંડાળામાં ફસાયા છે. કુંડાળો ક્યાં? સર્કલ, ધર્મના સર્કલમાં ફસાયા છે. But when you go beyond the religion, there is a spiritual and there is a universal. એનાથી બહાર નીકળવું પડે. બહાર નીકળવું એટલે ધર્મનો ત્યાગ કરવો નહીં, આપણી વિચારધારાને અપગ્રેડ લઈ જવાની છે અને ધર્મ જે છે એ ફોલો કરવાનો છે. બરાબર? દ્રષ્ટિથી તો, વિચારધારાથી તો આપણે ડેવલપ થવાય કે ના થવાય? સમજણથી ડેવલપ થવાય કે ના થવાય? અનાદિકાળથી આ છે. મહાપુરુષોનું કામ રિવોલ્યુશન લાવવાનું છે, ક્રાંતિ લાવવાનું છે. એ ક્રાંતિ લાવવા માટે બધા પ્રયત્નો કરી ચાલે. સમજાય છે? એમાંથી જેટલા બુજવાના પ્રયત્નો છે, બાકી તો ઘરે ચાલે. રામ ગયા તો દુનિયા ચાલે, કૃષ્ણ ગયા તો અને મહાવીર ગયા તો ચાલે છે. એમ અનેક મહાપુરુષો આવીને ચાલ્યા ગયા તો દુનિયા તો ચાલવાની જ છે. પ્રશ્ન આપણો છે વ્યક્તિગત, કે આપણે આ દુનિયામાં જન્મ્યા છીએ, આપણું આ જીવનનું ધ્યેય શું હોવું જોઈએ કે જે લોંગ ટર્મ માટે બેનિફિશિયલ હોય.
not for short term. સમજાય છે? શોર્ટ ટર્મ નો મતલબ થાય કે કશું એચીવ ના થાય, કશું એચીવ ના થાય. કારણ કે શોર્ટ ટર્મમાં મેળવેલા સત્તા, સંપત્તિ, સંબંધ સાધન મૂકીને જવાનું છે, કમ્પલસરી છે. યસ કે નો? એને એચીવમેન્ટ કહેવાય? જે મૂકીને જવાનું છે એને એચીવમેન્ટ કહેવાય? પર જ્ઞાન, સંસ્કાર, કેરેક્ટર એ કેરી ઓન થશે. સમજાય છે? ધેટ ઇઝ અ એચીવમેન્ટ. રાય અને પર્વત. શું? રાય અને પર્વત. પર્વત. એ પર્વત કરતા રાય મોટી છે, એ શક્ય છે? પર્વત કરતા રાય મોટી છે, એ શક્ય છે? છે? પર્વત કરતા રાય મોટી છે, શક્ય છે? કેમ નથી? શક્ય છે. સાચું છે કે દેખાવમાં સાચું નથી, દેખાવમાં સાચું નથી, તાકાતમાં સાચું છે. પર્વત કરતા રાય મોટી છે, એ શક્ય? તાકાત પર, સાઈઝ પર નહીં. મારો આન્સર જે છે તમે સમજો હું શું કહું છું. તમારો પ્રશ્ન છે, મારો જવાબ મેં તમને કીધું, સાઈઝમાં નથી, તાકાતમાં હોઈ શકે. એક પહાડની તાકાત ના હોય, અનુભવની તાકાત હોય તો પહાડને ફેંકી દેવાય. બોલતા નથી. સમજાવું ને કેવી રીતે અરે રાય કેવી રીતે મોટી હોય છે? મેં કીધું ને, અનુભવની તાકાત હોય તો પહાડને ફેંકી દે. આટલું જ અનુભવ. તમને ખબર છે? સમજાય છે કે અનુભવની તાકાત આ તો દેખાય, અણુ તો દેખાય જ નહીં કરું ખ્યાલ આવે, પણ વિચાર વાણી એવા છે કે દેખાતા નથી. કોઈને કીધું અક્કલ વગરનો તો 3 દિવસ સુધી ઊંઘ ના આવે, બોલતા નથી. તો આવડું મોટું શરીર છે, શબ્દ તો દેખાતો નથી, બોલતા નથી. સાઈઝનો પ્રશ્ન છે કે પાવરનો પ્રશ્ન છે? ઓરને જ હોય છે. તો પછી સમજાય છે કે મોજડી બને તમે ડાયમંડ ને ગોલ્ડ ની બનાવો, ખ્યાલ આવે, પણ એ પગે જ પહેરાય. અને બિંદી બને 5 પૈસાની મળે તો કપાળે જ લગાવે. એમાઉન્ટ નો પ્રશ્ન નથી. સમજાય છે કે વેલ્યુ તો પછી સાઈઝ ख्याल आया? बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंछी को छाया न मिले, फल लागे अति दूर. बोलता नहीं. मोटा टाइम शू कर ना कोઈને છાયો મળે, ના કોઈને ફળ મળે, મતલબ શું થયું? સમજાય છે? એટલે ફિઝિકલ વસ્તુ જુદી છે, શક્તિ વસ્તુ જુદી છે. ફિઝિકલમાં તો આપણે ઘરમાં લાગે કે આ વોશિંગ મશીન, ફ્રીજ, ટીવી, આ બધાની તાકાત કેટલી બધી છે, કોમ્પ્યુટર, મોબાઈલ, ખ્યાલ આવે, આપણે તાકાત નાખે. પણ ખબર નથી પડતી ઇલેક્ટ્રિક ના હોય તો કોઈ તાકાત ચાલે. પણ દેખાતી તો નથી, એ તો બોલતા નથી. જો હવે હશે ના પણ સૂક્ષ્મ દેખાતું નથી. આને બધું દેખાય છે, બધું તાકાત કોને? સમજી ગયા? એટલે પાવર છે, સાઈઝ નથી. છેલ્લા 2 કલાકથી તમે આત્મા વિશે જ કીધું કે આત્મા બધું મીન છે, બધું. એટલે અમારા છોકરાઓ છે, લાઈક હું દર રવિવારે મંદિરે જવું, આપણે અમારા છોકરાઓને કહીએ કે ચલો મંદિરે ચલો, પણ અમારા છોકરાઓ કહે છે કે મંદિરે જવાની જરૂર શું છે, જ્યાં સુધી અમે બીજાની રિસ્પેક્ટ કરીએ છીએ, અમે સાચું બોલીએ છીએ, સાચું બિહેવ કરીએ છીએ, જે પ્રમાણે તમે એક્સપ્લેન કર્યું કે એ લોકો કોઈ ખરાબ નથી કરતા, કેવું નથી કરતા, તો અમારે એમને ફોર્સ કરવા જોઈએ. જે રીતે તમે કહો છો એ પ્રમાણે તો મંદિરે તો ભગવાનની, મતલબ એમ કે મંદિરની જરૂર નથી, જ્યાં સુધી તમે એ તો મંદિરની વાત કરી ને, મેં ભગવાનની વાત ના કરી, મેં ગુરુની વાત ના કરી, મેં શિષ્યની વાત ના કરી, મેં વરઘોડાની વાત ના કરી, મેં કોઈ ક્રિયાકાંડની વાત નથી કરી. એટલે જે નથી કરી એ ના બોલશું, બોલો.
એટલે અમારા છોકરાઓને ફોર્સ કરવા જોઈએ કે નહીં. શેના માટે? મંદિરે ત્યાં લઈ જવા માટે કે જ્યાં સુધી એ લોકો સાચું કહે, કેમ કે સાચું હોય. એટલે એવું છે, જો મંદિર અને સ્કૂલ એ પાઠશાળા છે, સંસ્કાર, ત્યાં એજ્યુકેશન મળે છે. અહીંયા આગળ નમ્રતા આવે છે, વિવેક આવે છે, કલ્ચર, કેરેક્ટર આવે છે. ખ્યાલ આવે? બધી સ્કૂલો છે બધી. પણ તમારે સમજવાનું કે ત્યાં જવું છે કે નહીં, તમારો પ્રશ્ન છે. હોટલમાં જવું જોઈએ કે નહીં એ આપણે નથી પૂછતા, મંદિરમાં જવું જોઈએ એ પૂછીએ છીએ. ત્યાંથી તમારી વિચારસરણી ક્યાં આવી જાય છે? What's the level of your understanding? સમજાય છે? એકબીજાને હસી મજાક કરવી, એકબીજાને ઉતારી પાડવા, એકબીજા સાથે અહમ બતાવો, હું મોટો છું, હું જાણું છું, એ પ્રકારનું કેરેક્ટર છે. નમ્ર રહેવું, શાંત રહેવું, સંજોગોને, દુનિયાને, કુદરતને, ધર્મને સમજવા પ્રયત્ન કરવો, એ બી એક લાઈન છે. હવે આપણે શું કરવું જોઈએ? યસ કે નો? બાળકોને શીખવાડવું જોઈએ કે ભાઈ અમે એવું નથી કહેતા કે તમે મંદિરમાં જાઓ, લર્ન સમથિંગ ફ્રોમ ધ ટેમ્પલ લાઈક અ સ્કૂલ એન્ડ કોલેજ. યસ કે નો? કોઈ પણ ટેમ્પલમાં જાઓ પણ તમે લર્ન કરો. ટેમ્પલમાં જવું એટલો રિચ્યુઅલ, સ્કૂલમાં જવું એટલો રિચ્યુઅલ, કોલેજમાં જવું નોટ રિચ્યુઅલ, but you go there to learn something for your life. Same thing, you go to temple to learn something from the temple. As a jnana, as a character, as a devotion, as a namrata, એવા ઈગો ને સ્ટેટસ આ બધું તમે શીખો ત્યાંથી. એ તમને લાઈફમાં કામ લાગશે, આ કામ લાગશે, આ કામ લાગશે. યસ કે નો? તો આપણે એવું ક્યાં કહીએ કે મંદિરમાં જવું જોઈએ કમ્પલસરી? ધેટ ઇઝ નોટ અવર મેસેજ. પણ તમે મંદિરમાંથી જઈને કંઈક શીખો, યુ લર્ન સમથિંગ from the environment of temple. ખ્યાલ આવે? તમે ત્યારે કંઈક શીખો. અમે એવું નથી કહેતા કે મિકેનિકલ પ્રોસેસ કરો અમારી જેમ. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? પણ તમે કંઈક તો શીખો. They are not doing any bad things, correct? ભલે તમને લાગતું હોય કે બેનિફિશિયલ નથી, કદાચ લાગતું હોય, બની શકે. પણ તમે ત્યાંથી શીખેલા હશો તો તમારી લાઈફ સર્વાઈવ રહેશે. તમે માત્ર દુનિયામાં શીખેલા હશે ખાલી કોમર્શિયલ જ્ઞાન અને ખાલી 5 મિનિટનું જ્ઞાન શીખેલા હશો, યુ કેનોટ સર્વાઈવ વિથ યોર ફેમિલી લાઈફ. પણ કેરેક્ટર હશે, સંસ્કાર હશે તો તમે આખી લાઈફ ઇઝીલી એડજસ્ટ થઈને કાઢી શકશો. તો આ જરૂરી છે. આ પણ એવું કહો, કોઈ મિકેનિકલ વાત નથી કરતો રોજ ટેમ્પલમાં જવું જોઈએ. ધીસ ઇઝ નોટ માય ટોક. But to learn something from the temple, so you have to go there, sit down there and try to understand. કે તમને એમાંથી શું મેસેજ મળે છે? કરેક્ટ નો? આપણે સ્કૂલ કોલેજમાં ભણવા જઈએ છીએ, બધું આપણને કામ લાગે છે તો જઈએ છે ને અને મોકલીએ છે ને, બસ તો પછી એમ અહીંયા બધું કામ લાગ્યું આપણે ક્યાં કરીએ છીએ? પણ કેટલીક વસ્તુ તો શીખ્યા નથી કે જે એને બેનિફિટ થાય લાઈફમાં. યસ કે નો? હું એ કહેવા માંગુ છું. કોઈ પણ વસ્તુને તમે ટ્રેડિશનલ ના બનાવો, પરંપરાગત ના બનાવો, એમાં કંઈક શીખવાનો મેસેજ થાય, એમાં ઓપન થાય. આપણે બધા પણ પછી કેવું કરીએ છીએ? મંદિરમાં જાઓ એવું છોકરાને કહીએ, પછી કેવું આ મંદિરમાં જવાનું, આ મંદિરમાં નહીં જવાનું. છોકરા નથી જવાનું. Why do you need the partition? આ બોલને મારો, આને ના મારો. They don't like it. ભાઈ હું લડતો તમે ભાઈ પ્રોફેસર કહે છે ઇમ્પોર્ટન્ટ નથી, મને એની શું કરે છે ઇમ્પોર્ટન્ટ છે. આપણે તો પ્રોફેસર સાથે લેવા દેવું, ટીચિંગ સાથે નહીં. ભાઈ છોકરાને કઈ ગમશે? તમે ડિસ્ક્રિમિનેશન કરો છો પછી શું થાય? એ તમને અંદર કહે છે, અંદર બોલતા નથી બહાર કે તમે શું શીખ્યા? આ શીખ્યા, જ્યાં બોલતા પાડે, જ્યાં બોલતા પાડે, આ શીખ્યા, તમને આ શીખવાનું છે. એ બોલતા નથી પણ સમજે ખરા કે નહીં? તેની તરફ આપણા સંસ્કાર આપવાની રીત ખોટી છે. એ લોકો ખોટા નથી ને ખોટી રીત હોવાનું કારણ એ લોકો એક્સેપ્ટ નથી કરતા. તમારી રીત ખોટી છે.
તો બાળકો એક્સેપ્ટ કરવા તૈયાર છે. ધ વે યુ પ્રેઝન્ટ કે ફોર યોર લાઈફ યુ હેવ ટુ ગો ટુ ધ સ્કૂલ એન્ડ કોલેજ. ઇટ ઇઝ ઓકે ઓલ્સો યુ ટુ ગો ઇન અ ટેમ્પલ. યસ, હા ખ્યાલ આવે. અને ત્યાંથી પણ તમે કંઈક શીખો. હું નથી કહેતો કે તમે ત્યાં રેગ્યુલર જાઓ, પરમેનન્ટ જાઓ, ના જાઓ તો પનિશ કરી દો નહીં. કંઈક શીખવા માટે ત્યાં જાઓ, કંઈક જાણવા માટે, સમજવા માટે, જે તમારી લાઈફમાં તમને બેનિફિટ થાય. એમ અહીંથી શીખો છો, એમ અહીંથી શીખો. એક છે વેન તમારું પ્રેઝન્ટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ તમારું જે મિકેનિકલ જ્ઞાન છે, મિકેનિકલ એન્ડ ટ્રેડિશનલ જ્ઞાન, they never accept it. Because today, most of the young generation, they are very smart and intelligent. Okay? એની તમે લોજિકલી વાત નહીં કરો તો એક્સેપ્ટ નહીં કરો. લોજિકલી એને કંઈક લોજિક જોઈએ. હાવ રેન્ડમ બધી કેમ કરે? પ્રશ્ન આ છે, તમે સમજી શક્યા નહીં આટલા વર્ષોમાં ધર્મને, અને માટે સમજાઈ શકતા નથી, ઇઝ ઇક્વલ ટુ they are not accepting. સમજી ગયા? પણ તમે સમજાવો અને તમે સમજાવો, સ્ટીલ they are ready to understand. પણ તમે લોજિકલ રેન્ડમ ના મંદિર જાઓ, મતલબ શું છે? ભાઈ સ્કૂલમાં જવાનું કેમ કે હું ભણીશ, ડિગ્રી પઢીશ, મને જોબ મળશે, પૈસા કમાઈશ, મારું ઘર ચાલશે. યસ કે નો? તો અહીંયા કહો એ મંદિરમાં જઈશું અને સારા સંસ્કાર મળશે, જીવનના સુખના સંજોગોમાં એ સંસ્કાર તને કામ લાગશે, પરિવાર સાથે એડજસ્ટ થવામાં હેલ્પ થશે, ગમે તે મુશ્કેલીને પણ તું ફેસ કરી શકે એવું તમને સ્ટ્રેન્થ મળશે, એવું તને જ્ઞાન મળશે. આવું તમારે કહેવું પડે કે આ બધું શીખવા જાય. સમજાય છે? 80 વર્ષ સુધી પતિ અને પત્ની, 80-90 વર્ષ સુધી પતિ પત્ની સાથે રહે છે. અનેક મુશ્કેલીઓ સાથે, ખ્યાલ આવ્યો? બીકોઝ ઓફ કેરેક્ટર એન્ડ બીકોઝ ઓફ કલ્ચર. ખ્યાલ આવ્યો? અને બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ કરીને મેરેજ કરનારા 2-5 વર્ષ છૂટા થઈ જાય છે બીકોઝ ઓફ નો કેરેક્ટર. બોલતા નથી. યસ કે નો? પસંદગી તો કરી છે પણ સંસ્કાર નથી લેવા, લાઈફની વેલ્યુ ક્યાંથી સમજવી? એ સ્કૂલ કોલેજમાં ના સમજાવે સાહેબ. યસ કે નો? તો તમે લવ કરો એ કેમ કરો? ચાલો તમે સ્કૂલમાં જાઓ, કોલેજમાં જાઓ, જોબ કરો, પ્રોફેશન, બિઝનેસ બધું કરો, સામે સામે સંસ્કાર મેળવો તમારા ફોર યોર બેટર લાઈફ, ઇનર એન્ડ આઉટર. સમજાય? આવું કહેશો તો કઈ વિચાર છે? ખાલી મિકેનિકલ કહેશો, રોજ પૂજા કરો, આરતી કરો, માળા કરો, નહીં કરે. ટ્રેડિશનલ જે તમે મિકેનિકલ કરો છો ને, આજના છોકરાઓને રસ અને કરે છે ને એઝ અ રિસ્પેક્ટ. ક્યાં સુધી પાખો આવી નથી ત્યાં સુધી. કોલેજમાં ગયા પાખો આવી ગયો, બોલતા નથી. પછી તમારું આપણે જ્યાં સુધી પાખો નથી આવી ને ત્યાં તમે કોઈ બધા મને કરે જાય ક્યાં? મજબૂરી. પણ જેવા કોલેજમાં ગયા પછી કોઈક મંદિર ગયો તો વર્ષમાં એક વાર જ ના ગયો. ને બહુ ક્યાં કરો તો ક્યાં ગયો તો કે મંદિર બંધ નથી. કારણ કે જવાબ શું કે પછી એને ઇન્ટરેસ્ટ નથી. પણ તમે બહુ આવ્યા પડો તો શું કે પછી? એટલે ધીસ ઇઝ નોટ અ વે ટુ ટોક વિથ યંગ જનરેશન. ઓકે? સમાજ આપણે પણ આપણી જાતને કેળવવાની જરૂર છે કે એ લોકોને કઈ રીતે આપણે ગાઈડ કરવા જેથી એ લોકોને પણ આપણી વાત સમજે અને એનો બેનિફિટ મળે. દેટ ઇઝ ધ પર્પઝ. ને આપણને સંતોષ થાય કે એમાં કોઈ શીખ્યો, છોકરાઓ કંઈક શીખ્યા અને શીખેલું આખી લાઈફમાં કામ લાગશે. સાહેબ જેમ સ્કૂલ કોલેજનું કામ લાગે છે એમાં એ કામ લાગશે. પણ શીખેલું હશે, ખાલી મિકેનિકલ પ્રોસેસ કામ નહીં લાગે.